ગુજરાતમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો વસવાટ કરે છે, જેથી છઠ પૂજા મહાપર્વનું મહત્વ વધ્યું છે। 7 નવેમ્બરના રોજ છઠ પૂજા મહાપર્વની લાખો ઉત્તર ભારતીયો દ્વારા ઉજવણી કરવામાં આવશે। ત્યારે સુરતમાં છઠ પૂજા માટેની તૈયારીઓ કરવામાં આવી છે। છઠ પૂજામાં ઉગતા સૂરજ અને આથમતા સૂરજની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। ખાસ કરીને કહી શકાય કે ભગવાન દિવાકરને પૂજા અર્ચનાને કારણે તાપી નદીનું વિશેષ મહત્વ વધી જતું હોય છે। આજે છઠ પૂજા મહાપર્વની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। શહેરમાં વસતા આશરે 7 લાખ ઉત્તર ભારતીયો આજે સૂર્યનારાયણની પૂજા કરશે। ખાસ કરીને છઠ પૂજાના મહત્વને લઈને તમામ અત્યારે જે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। શહેરના ડપોલી ખાતે આવેલી તાપી નદીના ઘાટ ઉપરના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। છઠ પૂજા મહાપર્વને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। આજે સાંજે સૂર્યાસ્તની જે પૂજા કરવામાં આવશે, આવતીકાલે સૂર્યોદયની પૂજા અર્ચના કરવામાં આવશે। 4 દિવસના ઉપવાસ રાખ્યા બાદ આ સૂર્યોદય અને સૂર્યનારાયણની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। ત્યારે છઠ પૂજા મહાપર્વની અત્યારે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સીધા આપને ડપોલી ખાતે આવેલી તાપી નદીના ઘાટ ઉપરના દ્રશ્યો બતાવીએ છીએ। મોટી સંખ્યામાં જે ઉત્તર ભારતીયો સુરતને પોતાની કર્મભૂમિ બનાવી છે, તેઓ આ તહેવારની ઉજવણી કરતા હોય છે। છઠ પૂજા તહેવારનું અનેરું મહત્ત્વ હોય છે। સંતાન પ્રાપ્તિ માટે સૂર્યનારાયણની પૂજા કરવામાં આવતી હોય છે। ત્યારે આજે સાંજે આ ઘાટ ઉપર મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો છઠ પૂજા મહાપર્વની ઉજવણી કરશે। એક સાથે સૂર્યનારાયણની પૂજા અર્ચના કરવામાં આવશે। આવતીકાલે સવારે સૂર્યોદયની પૂજા અર્ચના કર્યા બાદ ઉપવાસ છોડવામાં આવશે। ત્યારે આપણે કેટલાક જે બિહારના અહીંયા સુરતમાં પોતાને કર્મભૂમિ બનાવી ચૂક્યા છે એવા યુવાનો સાથે વાત કરીએ। જે આપનું નામ? જી, મારું નામ પંકજ શાહ છે ને સૌથી પહેલાં આપ સૌને છઠ પૂજાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। બિહાર વિકાસ પરિષદ શાખા જે આપણી ડભોલી રોડની છે, પિછલા 30 વર્ષથી અહીંયા છઠ પૂજાની તૈયારીઓ કરી રહી છે। અને અમારા છઠ પૂજાની શરૂઆત ત્રેતા યુગમાં જ્યારે રામ ભગવાને જન્મ લીધેલું, તો રામ ભગવાને રાવણનો વધ કરવા માટે જન્મ લીધેલું ને રાવણ એક બ્રાહ્મણ હતો। તો બ્રાહ્મણને મારવા બાદ રામજીને બ્રાહ્મણ મૃત્યુ દોષ લાગેલો। તો એ સમયે બિહારના મુંગેર જિલ્લામાં સીતાજીએ અને રામ ભગવાને છઠ પૂજા કરેલું સૌપ્રથમ। એના પછી દ્વાપર યુગમાં કર્ણ ભગવાને પણ છઠ પૂજા કરેલું। ત્યારથી ચલણ ચાલતો આવેલો છે। ત્યારથી આપણી માતા બહેનો જે છે એ છઠ પૂજા કરે છે। અને અમુક લોકોને એવું ખબર છે જે છઠ પૂજા છે એ ખાલી બહેનો કરે છે, એવું નથી। કેટલાક પુરુષો જે માનતા મૂકે છે, એમની માનતા પૂરી થાય છે તો એ લોકો પણ છઠ પૂજા કરે છે। અને એ માટે અમારા ત્યાં છઠ પૂજાને બહુ માન્યતા છે। અમારા છઠ્ઠી મૈયાથી તમે જે માંગો એવી માન્યતા છે। તમે જે માંગો છો એ પૂરી થાય છે, સંતાન પ્રાપ્તિ થાય છે, સુખ શાંતિ બને છે। એવું એ માટે અમારા બિહારમાં અને યુપીમાં છઠ પૂજાની બહુ મોટી માન્યતા માનવામાં આવે છે। બોલો છઠ્ઠી મૈયાની જય। ખાસ કરીને સુરતમાં વસતા અને પોતાને કર્મભૂમિ બનાવી છે એવા બિહાર અને ઝારખંડના લોકો છઠ પૂજા પર્વની ઉજવણી કરતા હોય છે। મોટી સંખ્યામાં લોકો પોતાના માદરે વતન પહોંચ્યા છે, પરંતુ અહીંયા પરિવાર સાથે જેઓ રહી રહ્યા છે તેઓ આજે છઠ પૂજા મહાપર્વની ઉજવણી કરશે। આજે સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂજા અર્ચના કરવાનું અનેરું મહત્ત્વ હોય છે। સૂર્યપુત્રી તાપી છે, ત્યારે તાપી નદીના ઘાટ ઉપર ખાસ કરીને આજે છઠ પૂજા મહાપર્વને લઈને તડામાર તૈયારીઓ આરંભી દીધી છે। બલદેવ દેસાઈ, ભારત ટાઈમ ન્યૂઝ, સુરત।